તો મારા બચ્ચાઓ હવે બધા જ બનશે ટોપર. ટોપર બનવું છે ને આપણે. એસએસ ની અંદર બધા જ વસ્તુનું સોલ્યુશન લઈને આવ્યો છું. ચિંતા ના કરતા એક એક કરીને જોઈશું. આપણે આજે જોઈશું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ સેક્શન બી, સી અને ડી માં પૂછવાના. સામાજિક વિજ્ઞાનની અંદર બધું જ થઈ જશે. તમારે 23 ચેપ્ટર કરવાની જરૂર નથી. ફક્ત ને ફક્ત 10 ચેપ્ટર કરો એટલે વાર્તા પૂરી. અને આ 10 ચેપ્ટર કરશો ને તો 56 માંથી 56 માર્ક્સ આવશે સેક્શન બી, સી અને ડી માં. હવે જો કઈ રીતે 10 પ્રકરણ કયા? તો ભાઈ પહેલું, બીજું, છઠ્ઠું, 12મું, 13મું, 3, 8, 18, 5 અને 10 આ અલગ અલગ સેક્શનમાં જોવાના છે. ચલો હવે તમને જે કહું છું ધ્યાનથી દરેકે દરેક પ્રશ્નનો દરેક સ્લાઇડનો સ્ક્રીનશોટ લઈ લો. હવે હું થઈ રહ્યો છું ગાયબ. ચલો ચેક કરીએ. સૌથી પહેલા સેક્શન બી 18 માર્ક્સનો પૂછાશે. એ તો તમને ખ્યાલ જ છે. દરેકના 2 ગુણ હશે. પહેલા જ નંબરનું ચેપ્ટર ભારતનો વારસો. આ પ્રશ્નમાંથી આ ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાશે. 25 અને 26 નંબર પર હશે. ચલો જલ્દી સ્ક્રીનશોટ લઈ લો. પ્રકરણ નંબર 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા. ચલો આમાંથી પણ 2 પ્રશ્નો પૂછાશે. 27 અને 28 નંબરના ક્વેશ્ચન પર હશે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. લીધો? ચલો આગળ વધીએ. આમાં 10 જ પ્રશ્નો કરવાના. બધા જ મોસ્ટ આઈએમપી છે એટલે એક પણ છોડવાનું નથી. સમજ્યા? ચલો હવે વાત કરીએ પ્રકરણ નંબર 6 ભારતનો સાંસ્કૃતિક વારસો અને સ્થળો. આમાં પણ 2 પ્રશ્નો પૂછાશે. ચલો પહેલામાં કેટલી પેલી સ્લાઇડમાં છે 8 પ્રશ્નો. બધા જ મોસ્ટ આઈએમપી છે એટલે આમાંથી ઓપ્શન ના નીકાળતા મહેરબાની કરીને. ચલો આમાં 12 પ્રશ્નો છે. હવે વધીએ આગળ. પ્રકરણ નંબર 12 ભારતમાં ખનિજ અને શક્તિના સંસાધનો. ચલો આમાં પણ 2 પ્રશ્નો છે. ચલો જોઈ લો. લઈ લો સ્ક્રીનશોટ. 6 પ્રશ્નોનો બરાબર. પ્રકરણ નંબર 13 ઉત્પાદન ઉદ્યોગ. આમાં પણ 2 પ્રશ્નો છે. 34 અને 35 નંબરના ક્વેશ્ચન પર આવશે. આગળ વધીએ. દેખાય છે ને બરાબર? પહેલાથી ના 8મા સુધી બરાબર. ચલો આગળ વધીએ. આમ સેક્શન બી પૂરું. સેક્શન સી ની અંદર પણ 18 ગુણનું છે અને 18 માંથી 18 આવી જ જશે. આપણે ફટાફટ જોઈએ કઈ રીતે. ચલો આમાં પહેલા પ્રકરણ નંબર 3 2 પ્રશ્નો. હવે આ 3 માર્ક્સના હશે એટલે ધ્યાન રાખજો. 7 પ્રશ્નો. આમાં 10 પ્રશ્નો છે. ફટાફટ કરીશું પછી આગળ વધીશું નવા ચેપ્ટર પર. પ્રકરણ નંબર 8 કુદરતી સંસાધનો. આમાં પણ 2 પ્રશ્નો છે એટલે 6 માર્ક્સનું થઈ ગયું. આ પણ આમાં કેટલા પ્રશ્નો છે? 7 બરાબર. પ્રકરણ નંબર 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. જુઓ બચ્ચાઓ આ બહુ મોટું પ્રકરણ છે એટલે બહુ મહેનતથી તમારા માટે આઈએમપી પ્રશ્નો શોધીને રાખ્યા છે. બરાબર. પહેલા આ સ્લાઇડમાં છે 8. ફટાફટ લઈ લો. સ્લાઇડનો સ્ક્રીનશોટ લઈ લીધો? ચલો સરસ. અને આ 2 મતલબ ટોટલ 10 જ છે. એમ તો આમાં જોવા જઈએ ને તો 25 થી 30 પ્રશ્નો છે. એમાંથી 10 મોસ્ટ આઈએમપી છે. બરાબર. હવે વાત કરીએ આપણે સેક્શન ડી ની. ચલો ડીમાં 20 ગુણનો છે. હવે એક એક કરીને કરીએ. ચલીએ ડીમાં 2 પ્રશ્નો કરીએ તો આપણા 8 ને 8 16 માર્ક્સનો પાકા. ચલો પ્રકરણ 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. 47 અને 48 2 પ્રશ્નો પૂછાશે અને 8 માર્ક્સનો આ ચેપ્ટર છે. ચલો કેટલા કરવાના? ફક્ત 6. ચલો સરસ. પ્રકરણ નંબર 10 ભારતમાં કૃષિ. આ પણ બહુ મોટો છે બચ્ચાઓ, ધ્યાન રાખજો. આમાં કેટલા કરવાના? 5 અને આ 4 9 બરાબર. આટલું આપણે કરીએ. સૌથી વધારે માર્ક્સ તમારા આવશે. તો એસએસ નો જે માથાનો દુખાવો છે ખતમ. બરાબર. ઉમ્મીદ રાખું છું કે તમને સમજમાં આવ્યું હશે. થેન્ક યુ.